શ્રી વલ્લભાધીશ કી गिरिराज धरण श्याम सुंदर श्याम ने महारानी की जय श्री गुसाई जी परम दयाल की जय गोकुल नाथ की जय दाव दयाल की जय श्री नवनीत प्रिया लाल की जय अपने माथे विराजता सेव्य स्वरूप की जय બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. વરસાદ વર્ષે ને જતો રહે છે. અત્યારે આપણે તો નિકુંજ લીલાની અંદર સામનેજીને ઠાકોરજી ભીંજત આવત ગેહ સવારે કલેવનું કીર્તન ગાયું. બુંદ જર લાયો. માં કહે છે કે જો ઝીણો ઝીણો વરસાદ પડે છે તો તું બહાર ના બેસ, કલેવું કરવા ઘરમાં બેસ. હવે જો ઘરમાં બેસે તો સખાને ઈશારો કેવી રીતે કરે, માકડાને ઈશારો કેવી રીતે કરે, પછી સખીઓ કેવી રીતે આવે. એટલે ઠાકોરજી કીધું ને મારે તો આ રીમઝેમ વરસાદ વરસે છે ને એ જોવો છે. એટલે હું તો અહીંયા બેઠો છું. દાવને અંદર લઈ જાય એ બીકણ છે, એ બીએ છે. એટલે દાવ ભૈયા ખીજાણા કે તું બીકણ છો કે હું બીકણ છું. એ કે નહીં. માં કે સારું બેસો, જો તું ભીંજાય, તારા કપડાં પલળે, તું માંદો પડે તો મને ગમે નહીં એમ કરીને બલૈયા લે છે. તો બહાર બેઠા હોય છે. હવે દૂધ, પછી માખણ મિશ્રી, ગોરસ બધી કટોરીમાં સાજેલું જ હોય છે. હવે સખાઓને જોયા તો આટલી કટોરીમાં દૂધ શું આપે, માકડાઓને શું આપે. એટલે ઠાકોરજીએ જોયું કે માં તો કામે વળગી ગયા છે. બધે બોઘેણા ભરેલા હતા. ક્યાં? રસોડામાં. એક બુંદ પીધું, એક ઘૂંટ, અને જઈને બાકીનું ઓલા બોઘેણામાં પધરાયું. માં કે શું કરસ? એ કે દૂધ લેવા આવ્યો તો મારું દૂધ આમાં પડી ગયું, હવે લઈ જા આખું. ઠાકોરજી કે હું એ જ ઈચ્છતો હતો. આખું બોઘણું લઈ આવ્યા, પોતે થોડું પીધું, સખાઓને દીધું, માકડાઓને દીધું. દાવ ભૈયા કે બધું માને કહી દઉં. એ કે કહી દો, તમારે છે કોઈ સખા? મારા સખા એ તમારા છે. એ કે એટલે તો પછી અમે તમારી યાર નહીં રમીએ. અને આ લીલાના દર્શન આંખ ન હોવા છતાંય સુરદાસજી કરે છે અને કહે છે કે યશોદા, તારા ભાગ્યની શું સરાહના કરું. ઓલું એક ધોળ કાઠિયાવાડમાં ગાય છે, મને બહુ યાદ નથી, પણ ગોકુળમાં મેહુલો વરસે, ગોકુળમાં મેહુલો વરસે, ભીંજે દીનો નાથ રે, ગોકુળમાં મેહુલો વરસે. અટારીએ બેઠા શ્યામ સુંદરજી, અટારીએ બેઠા શ્યામ સુંદરજી, જુએ રાધાની વાટજી, વ્રજમાં મેહુલો વરસે. બરસાનાથી રાધાજી પધાર્યા, બરસાનાથી રાધાજી પધાર્યા, ભીંજે યુગલ સરકાર રે, ગોકુળમાં તો મેહુલો વરસે. આ કાઠિયાવાડી ધોળ છે અને બહુ, પણ અંદર એ જ લીલા છે કે અત્યારે વર્ષા ઋતુની અંદર મલ્હાર રાગમાં યશોદાજીને ત્યાં વાત્સલ્ય ભાવની લીલા, એમાં બાળ ભાવ, અને કિશોર ભાવની લીલા નિકુંજ ભવનમાં. હમણાં એક જણ વ્રજમાં જઈને આવ્યું, ગહેરેવન.
હવે ગેરેવનમાં અત્યારે તો બધું થોડું તિરોહિત થઈ ગયું છે. તમે તો 50 વર્ષ પહેલાં દર્શન કર્યા હશે ગેરેવનના. ઘેઘોર બધું કે આમ તમે જુઓ. તો એનો ફોન આવ્યો. એ કે ઈલાબેન ભલે અત્યારે બધું તિરોહિત થતું જાય, પણ અમે સાંજના ગયા હતા તો અંધારું ઉતરવાની તૈયારી હતી અને રીમઝીમ વરસાદ વરસતો હતો. અને ગેરેવનની બેઠકજીમાં વલ્લભના સામનેજી સ્વરૂપ દર્શન થયા. એના નામ ન દેવાય વર્ષનના, એ કે સામનેજી સ્વરૂપના દર્શન થયા. ચુંદડીને, નખવેસરને, ચોટીને, એટલે કે શ્રૃંગાર તો મુખિયાજી એવા કર્યા હતા, પણ અમારી ભેગા એક ભગવદી હતા, એ ત્યાં બેસી ગયા. તો સામનેજી માનગઢમાં માન કર્યું હતું અને પ્રભુએ એમને મનાવ્યા. અને મનાવીને અહીંયા ગેરેવનની બેઠકજીમાં વલ્લભ સામનેજી સ્વરૂપ અને ઠાકોરજી એમને મનાવતા હતા, એમના મનુહાર કરતા હતા, એમને વિધવિધ સામગ્રી ધરાવતા હતા, એમને આભૂષણ ધરાવતા હતા, એમની પાસે બેસીને કીર્તન કરતા હતા, એમને દર્પણ દેખાડતા હતા, એમના મુખની શોભાનું વર્ણન કરતા હતા, એમને ચંદ્રમા સાથે સરખાવતા હતા. આવા બધા દર્શન કોને થયા? એ જે બેનનો ફોન આવ્યો તો એને નહીં, પણ એની ભેગા જે ભગવદીય વૈષ્ણવ હતા એને. તો અમે કીધું હાલો હવે પછી આ જેવી રીતે નિધિવનમાં કોઈ નથી રહેતું ને, એમ ગેરેવનમાં કોઈ રાત્રે રહેતું નથી. એટલે અમે એને કીધું કે હાલો હવે. પછી હવે રાત પડવા આવી અને રાધાજીમાંથી તો આપણે પગથિયા ઉતરવાના જ. એ કે તમારે બધાને જ્યાં જવું હોય ત્યાં જાઓ, મારે આ બેઠકમાંથી ક્યાંય નથી આવવું. તો અમે કીધું બસ તમે કેવી રીતે આવશો? એ કે વલ્લભ જાણે, તમારી ચિંતા કરો માં. તો કે ઓલા પગથિયે ઉતરીએ ત્યાં ગાડી હશે, તમે ત્યાં ગાડી આવી જાજો કે. તો આ તો બા બેઠા જ રહ્યા ને દર્શન કરે ને વલ્લભ ને વલ્લભ સ્વરૂપ સામનેજી ને ઠાકોરજી ને સોનાની ત્યાં તો ઝારીજી ને આભૂષણના આટલા મોટા બટવા ને ચારે બાજુ પ્રકાશ ને વીજળીના ચમકાર ને ધીમો ધીમો વરસાદ વરસે ને મેહુલા ટવકા કરે ને કોઈલ કુહુ કુહુ કરે ને પપીહા પીહુ પીહુ બોલે ને ચારે બાજુ તમે જુઓ તો મૃદંગના અવાજ આવે ને ઝાંઝ વાગે ને. હવે બીજા કોઈના આ સંભળાય નહીં. આ બા હતા ને એ જ આના દર્શન કરે. પછી તો બેઠકજી બંધ કરવાનો સમય થયો, કારણ કે અંધારું થાય એટલે કોઈ ત્યાં રહેતું નથી. હવે માજીને તો એક આંખે મોત્યો, એક આંખે ઝાખું ઝાખું દેખાય. ઓલા લોકો ચિંતા કરે કે આ બાએ જીદ કરી, પણ જે માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. બહાર નીકળ્યા એટલે મુખિયાજી કે હાલો નીચે સુધી હું લઈ જાઉં તમને. એ કે હા ભાઈ તમે તમારે તાળા મંગળ કરીને આવો, હું જાઉં છું. મુખિયાજી બહાર નીકળ્યા ત્યાં માજી નીચે પહોંચી ગયા હતા. પછી મુખિયાજી કે હવે કોઈ વાહન તો છે નહીં, તમારી પાસે મોબાઈલ નંબર છે કોઈના? એ કે મને ક્યાં મોબાઈલ આવડે છે. તો હવે ત્યાં જાશો કેવી રીતે? એ કે વલ્લભ જાણે. ત્યાં ઓલા ચાવાળા હતા ત્યાં બેઠા. ત્યાં એક ગાડીવાળા આવ્યા. એ કે બેઠકજીને દર્શન બંધ થઈ ગયા, એટલે કે આ હમણાં જ મુખિયાજી તાળા મંગળ કરીને આવ્યા. એ કે તો પછી મારે તો હવે આ પગથિયે જવું પડશે, અમારા બધા ત્યાં જ. તમારે ક્યાં જવું જ બા? એ કે મારે ત્યાં જવું જ પગથિયે. હાલો બે જાઓ, હવે કોઈ ગાડી નહીં મળે. બેસી ગયા, પગથિયે ઉતાર્યા. એટલે ઓલા ગાડીવાળાને બેઠકજીમાંથી પ્રસાદ આપ્યો હતો ને, એટલે કાઢીને દેવા ગયા. ગાડી ક્યાં મળે? અરે મારા માટે વલ્લભ તમે આટલો શ્રમ લ્યો છો, આટલી મારા. પછી બધાએ પૂછ્યું કેવી રીતે આવ્યા? વલ્લભ જાણે.
પછી આ બેન હતા ને એ બેયને સારું બને, પ્રગટ કરે રસ જાય. એટલે રસ્તામાં કે બા સાચું કહો ને કેવી રીતના આવ્યા? એ કે તું કોઈને કહેતી નહીં, આજે વલ્લભે મારા માટે શ્રમ લીધો. તો પુષ્ટિ પુરુષોત્તમ વલ્લભ આજની તારીખમાં પણ જો તમને દ્રઢ, એને વિશ્વાસ હતો. આપણે હોય તો શું કહીએ, હાય હાય પછી હું એકલી નીચે કેવી રીતે ઉતરું, પછી આવું કેવી રીતે, ઊભા રહ્યો હું આવું છું. એણે આ લીલાનું જે અનુસંધાન હતું એમાં એ તન્મય થઈ ગયા. હજી આપણને એવી તન્મયતા આવી નથી. હજી આપણે ઓલા હીરો ઘોઘે જઈ આવ્યા અને ડેલે હાથ દઈ આવ્યા એના જેવી દશા છે. તો વ્રજ હોય કે ઘર હોય, આજની તારીખમાં આવું બને જ. પણ વ્રજમાં કેમ વધુ અનુભૂતિ થાય? કારણ આજની તારીખમાં ઠાકોરજી બધી જ લીલા જે સારસ્વત કલ્પા કરતા હતા એ આજે પણ કરે છે. અને એવા ભગવદીઓ એને દર્શન થાય, મને ને તમને ન થાય. આપણને હજી તો કોક બોલે તો ખોટું લાગી જાય, કોઈ નિંદા કરે એટલે આપણે એની સામે જોવાનું મન ન થાય, હજી ઘરમાં કોઈ કાંઈ કહે એટલે આપણે હટ થઈ જઈએ. એટલે હજી આપણે સંસારને મહત્ત્વ આપીએ છીએ. આપણને ઘરમાં કોઈ કંઈ કહે તો ખોટું લાગે, પણ ઠાકોરજી આપણી સામે જોતા હોય અને ફોન આવ્યો હોય અને આપણે ઊભા થઈને વાતો કરીએ તો ઠાકોરજીને ખોટું લાગે એ ક્યારેય આપણે વિચારતા નથી. આજે સવારમાં કેટલા 9, 9:30 થયા હતા ને, 9, 9:30 ગોપાલધામ અમેરિકાના વૈષ્ણવ દર્શન કરવા આવ્યા. હવે એમને એવું હતું કે હું નારણપુરા રહું છું એટલે નારણપુરા ગોતી આવ્યા. હવે ત્યાં તો કહ્યું કે ભાઈ ભુયંગ દેવ રહે છે. હવે અહીંયા ક્યાં ગોતે? તો એને એવું હતું કે બેંક ઓફ બરોડા, એટલે અહીંયા ક્યાંય બેંક ઓફ બરોડા તો છે નહીં. પછી કે ગોપાલધામમાં જાય છે સવારે, એ ખબર છે કારણ કે એ કીર્તન ગાય છે. એટલે ગોપાલધામ દર્શન કરવા ગયા શૃંગારના. તો ત્યાં તો બધા જે વૈષ્ણવ હોય લગભગ બધા ઓળખતા જ હોય. એટલે એ પૂછ્યું કે ઈલાબેનનું ઘર અમને એડ્રેસ આપ. એ કે એડ્રેસની કાંઈ જરૂર નહીં, અહીંયા વયા જાઓ, બેંકની બાજુમાં જ છે. હવે 9:30 વાગ્યા આવ્યા. તૃપ્તિ ટાઈમમાં હતી એટલે હજી નાઈ નહોતી. બારણું ખખડાવ્યું. હવે મારે એવું છે કે 5 થી 6 વૈષ્ણવને મળું, આખો દી મળું તો મારે ઠાકોરજીને મન કે તોય હું તો આવીશ જ, મારે પાછું અમેરિકા જવું છે. હવે આવ્યા, કેવી રીતે ખેંચે છે એ એણે વાત કરી. એ બ્રાહ્મણની દીકરી હતા તો 70 વર્ષના. એણે લગ્ન કર્યા કઈ જ્ઞાતિ કીધી એમાં. હવે એના સાસુ અમેરિકા હતા તો એની ફાઇલ ખુલી તો એ શિકાગો ગયા. હવે એ તો કે અમે બ્રાહ્મણ એટલે મહાદેવમાં માંડીએ, શંકર ભગવાન સિવાય અમારા ઘરમાં બીજી વાત ન હોય.